બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલ સોળગામ લેવવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ભારતીય પરંપરા જળવાઈ રહે તે હેતુથી આધ્યાત્મિક દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં દીકરીઓની સાથે તેમના દાદીમાં પણ કોલેજમાં પહોંચ્યા। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલ સોળગામ લેવવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ભારતીય પરંપરા જળવાઈ રહે તે હેતુથી આધ્યાત્મિક દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં દીકરીઓની સાથે તેમના દાદીમાં પણ કોલેજમાં પહોંચ્યા હતા। અત્યારના આધુનિક યુગની વાત કરવામાં આવે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં જુદા જુદા ડેની ઉજવણીમાં ભારતીય સંસ્કૃતિ ક્યાંક જોવા મળતી નથી। વેસ્ટર્ન કલ્ચરના કારણે દિવસે ને દિવસે હિન્દુત્વનું સ્વરૂપ ખોરવાઈ રહ્યું છે। આ ભારતીય વારસો જળવાઈ રહે તેવા શુભાશયથી સ્વસ્તિક મહિલા કોલેજમાં આધ્યાત્મિક દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં કોલેજની દીકરીઓ અને તેમના દાદીમાં સાથે કોલેજમાં આવી અને ભજન મંડળીમાં જોડાઈ તથા દીકરીઓ પણ જુદા જુદા વેશભૂષા ધારણ કરીને હિન્દુત્વનું મહત્વ શું છે તેની જાણકારી પ્રાપ્ત કરે। ભજન કીર્તન દ્વારા તેઓ વેસ્ટર્ન કલ્ચરમાંથી આધ્યાત્મિક કલ્ચરમાં જોડાય તેવા પ્રયાસો કરાયા। કાર્યક્રમમાં કોલેજની દીકરીઓ ઉત્સાહભેર જોડાઈ। આ શુભ કાર્યમાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના કોઓર્ડિનેટર મહેન્દ્રભાઈ પંચાલ, સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના આચાર્ય મણિભાઈ મેવાડા, સ્વસ્તિક મહિલા કોલેજના આચાર્ય નિહલબેન પરમાર, સ્વસ્તિક બાલ મંદિર વિભાગના આચાર્ય દર્શનાબેન મોદી, અંગ્રેજી માધ્યમના આચાર્ય હેતલબેન રાવલ તથા તમામ અધ્યાપિકા બહેનો હાજર રહ્યા હતા। કાર્યક્રમનું માર્ગદર્શન સમગ્ર સ્વસ્તિક શૈક્ષણિક સંસ્થાના ઉત્સાહી પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું। આજના દિવસ નિમિત્તે અમે આજે આધ્યાત્મિક દિવસની ઉજવણી કરી છે, જે અધર કોલેજની અંદર જુદા જુદા ફેબ્રુઆરી દિવસોની અંદર વેસ્ટર્ન કલ્ચરની ઉજવણી થતી હોય છે, પણ અમારા મહિલા કોલેજની અંદર અમે આધ્યાત્મિક જે ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે અને હિન્દુત્વનું વર્ચસ્વ જળવાઈ રહે તેવા આજે અમે ભજન મંડળી, કીર્તન બધું રાખ્યું છે, જેમાં અમારી દીકરીઓ જે વિદ્યાર્થીનીઓ છે જુદા જુદા હિન્દુત્વના પાત્ર ભજવી રહ્યા છે અને તે પોતાની દાદી સાથે અહીંયા આગળ ભજન કરે અને એનાથી ભારતીય સંસ્કૃતિમાં વારસો જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે। આજના પ્રોગ્રામમાં જણાવતા મને આનંદ થાય છે કે અમે સ્વસ્તિક મહિલા કોલેજની જે દીકરીઓ છે એમને આ આધુનિક જમાનામાં તમે જોતા જ હશો કે ફેબ્રુઆરીમાં કેવા દિવસો મનાવવામાં આવે છે, તો એ વેસ્ટર્ન કલ્ચરમાંથી બહાર આવીને આપણી જ ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે અને આપણું હિન્દુત્વ જળવાઈ રહે એ માટે આજે અમે આધ્યાત્મિક દિવસની ઉજવણી કરી છે। અને તમે જોઈ જ રહ્યા છો કે અહીંયા દીકરીઓ એમના દાદી સાથે આજે મહિલા કોલેજમાં પધારેલ છે અને એમના દાદી સાથે આજે ભજન કીર્તન કરી અને આ દિવસની ઉજવણી કરાવી રહ્યા છીએ। અત્યારે કોલેજોમાં કેવા સમય આવ્યા છે કે લોકોને કંઈ છોકરીઓને કંઈ એવું શિક્ષણ આપવામાં આવતું નથી અને આ મહિલા કોલેજ છે, અહીંયા બહુ સારું આજે આધ્યાત્મિક દિવસના દિવસે આજે સારું એવો પ્રોગ્રામ રાખ્યો છે। આનંદના ગરબાનો અને ભજન કીર્તન સાથે દીકરીઓને બહુ સારા સંસ્કારો આપવામાં આવે છે, એટલે અમે પણ અહીંયા આવી અને આનંદ અનુભવીએ છીએ અને અમને પણ બહુ જ હર્ષ ઉલ્લાસ છે કે આવી કોલેજમાં અમે અત્યારે આવ્યા છીએ।